મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં ધોળેદાડે જ્વેલર્સમાં ઘૂસી લૂંટના ઈરાદે વેપારી ઉપર હુમલો કરનાર 2 શખ્સોને પોલીસે પકડી લીધા. આંબલિયાસણ બજારની મધ્યમાં આવેલા શિવ કોમ્પ્લેક્સમાં શનિવારે સાંજે મહાકાળી જ્વેલર્સમાં લૂંટના ઈરાદે છરો તેમજ એરગન લઈને મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલા 2 શખ્સો શોરૂમમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માલિક અશોકભાઈ પટેલ દ્વારા પ્રતિકાર કરતા બંને જણા છરાના ઘા મારીને બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવથી વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ ગુનાની ગંભીરતા જોઈને લાંગરજ પીઆઈ તેજસ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી તુરી, નરેન્દ્રસિંહ ચાવડા સહિતની ટીમ દ્વારા ગુનેગારો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી લાંગરજ પોલીસ અને એલસીબી આંબલિયાસણના સોલંકી ગિરીશ કિશનભાઈ અને ધમેરાનો સન્મા હેપી પ્રવીણભાઈ હોવાની ઓળખ કરી બંનેની અટકાયત કરી છે.